છે ધોરણ 8 પ્રકરણ 14 અવયવીકરણ। વિદ્યાર્થી મિત્રો, તમે અવયવ વિશે આગલા ધોરણમાં ભણી ચૂક્યા છો, છતાં આપણે થોડું પુનરાવર્તન લઈ લઈએ। સૌપ્રથમ અહીં 6 ના અવયવ એટલે શું, તો આપણે એક ઉદાહરણથી સમજીએ। તો 6 ના અવયવ આપણે મેળવવા હોય તો 6 નો ઘડિયો આપણે બોલવો પડે, બરાબર। 6 અથવા 6 કયા ઘડિયામાં આવે છે તે તમારે જોવું પડશે। તો 6 છે, તમે જુઓ 6 એકા 6, પછી 2 તેરી 6, અને એ સિવાય 3 દુ 6 કરો, એ 2 તેરી 6 નું ઊંધું થઈ ગયું છે। તો સૌથી પહેલા 6 કયા ઘડિયામાં આવે છે તે આપણે જોયું, તો 6 એકા 6 અને 2 તેરી 6। તો અહીં તમે જોઈ શકો છો જે અંકો મળ્યા 1 2 3 અને 6, આને 6 ના અવયવો કહેવામાં આવે છે। તેવી જ રીતે તમને બીજું ઉદાહરણ આપેલું છે 10 ના અવયવો। તો 10 થી કયા ઘડિયામાં આવશે, તો સૌપ્રથમ તો 10 એકા 10 તો થાય જ છે, ત્યારબાદ 2 ના ઘડિયામાં 2 પંચા 10, ત્યારબાદ 5 ના ઘડિયામાં 5 દુ 10, પણ એ 2 પંચા 10 નું ઊંધું જ છે। હવે તમે જોઈ શકો છો 10 ના આટલા ભાગે પડે છે, તો 10 ના અવયવો આપણે લખી શકીએ। 10 ના અવયવો ચડતા ક્રમમાં લખીએ, પેલા નાનેથી મોટે 1 2 5 અને 10। તો અહીં 1 2 5 અને 10 થી 10 ના અવયવો કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અવયવ છે એમાં તમને થોડો ઘણો ખ્યાલ હતો જ, તેમ છતાં આપણે પુનરાવર્તન લઈ લઈએ। એક વસ્તુ યાદ રાખવાની કે 6 ના અવયવમાં 6 તો પોતે હોય જ, એટલે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ તો છે જ, અને બીજો અવયવ એનો 1, એનો મતલબ પોતે જ પોતાનો અવયવ છે અને 1 પણ તેનો અવયવ છે, દરેક સંખ્યા માટે છે। અપવાદ રૂપે એક જ એવો છે જેને 1 પોતે પોતાનો અવયવ છે, બાકી બીજો કોઈ અવયવ નથી। બાકી તમે જુઓ તો 2 થી શરૂઆત કરો તો 2 એકા 2, તો એના અવયવ 2 પોતે અને 1 બંને અવયવ એના થશે। તો આ હતી અવયવની વાત હતી। હવે આપણે પ્રકરણ 14 અવયવીકરણ, જેમાં સ્વાધ્યાય 14.1 આપણે જોવાનો છે। તો એમાં સૌથી પહેલો દાખલો છે સામાન્ય અવયવ મેળવવું। એમાં પ્રથમ દાખલો આપણને આપેલો છે 12x અને 36। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેને વ્યવસ્થિત સમજી લઈએ। આ એક દાખલો આપ સમજી લેશો તો પછી તમારે વાંધો આવશે નહીં। તો સૌપ્રથમ છે 12x। તમારે અહીં 12 છે એ અંક છે અને x છે એ ચલ છે। તો આ 12x એક પદી છે, તેને આપણે પહેલા તો અવયવ પાડવા પડશે। તો જેમ આપણે 6 ના અવયવ 2 તેરી 6, 10 ના અવયવ 2 પંચા 10, એવી રીતે 12 ના અવયવ પણ આપણે પાડવા પડશે। તો કોઈ કહેશે કે 2 6 12, અને x તો પાછા છે એટલે x પણ લખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 એ તો અવિભાજ્ય સંખ્યા છે, પણ 6 છે પાછું વિભાજ્ય છે, એટલે 6 ના પાછા અવયવ પાડવાના રહેશે। 2 તેરી 6 અને x તો પાછા છે, તો મેં જો અહીંયા 6 ના પણ અવયવ પાડી દીધા છે, 2 તેરી 6। તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, જ્યાં સુધી અવયવ પડે એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ ન આવે ત્યાં સુધી અવયવ પાડતા રહેવાનું। એટલે કે 2 3 5 7 આવા અંકો આવી જાય ત્યાં સુધી અવયવ પાડતું રહેવાનું। તો અહીંયા 12x ના અવયવ આપણે પાડી લીધા। હવે આપણે પાડીએ 36 ના અવયવ। સૌપ્રથમ તમારે જોવાનું કે 36 કયા ઘડિયામાં આવે છે। તો સામાન્ય રીતે કોઈ એમ કે કોઈ વિદ્યાર્થી કે 6 36, તો એનું સાચું છે, 6 36 થશે। પણ આપણે 6 ને ન રાખી શકીએ, 6 ના વળી પાછા અવયવ પાડવા પડશે, 2 તેરી 6। અહીંયા પણ 6 ના 2 તેરી 6, તો બંને 6 ના અવયવ તમે જુઓ 2 તેરી 6 2 તેરી 6 પાડી દીધા। હવે કાંઈ અવયવ પડશે નહીં, કારણ કે 2 અને 3 અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે। તો હવે વ્યવસ્થિત લખીએ 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, તમે ગુણાકાર કરી શકો, 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36। તો અહીં આપણે 12x અને 36 બંનેના અવયવ પાડી દીધા છે। હવે આપણો જે રકમ છે એ સમજીએ। તો રકમમાં શું આપણે કહ્યું છે, તો એવું કહ્યું છે કે સામાન્ય અવયવ મેળવો। સામાન્ય એટલે કે બંનેમાં હોય એવું। તો હું અહીંયા બંનેમાં હોય તેની ઉપર રાઉન્ડ કરીશ, તો તમે જોઈ શકો છો અહીંયા 2 12x માં છે, તો 36 માં પણ 2 છે। એવી રીતે બીજા 2 છે, એવી રીતે આમાં પણ 2 છે। એવી રીતે અહીંયા 3 છે, તો આમાં પણ 3 છે। તો તમે જોઈ શકો છો બંનેમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ સામાન્ય છે। તો આપણે અહીં લખી શકીએ
સામાન્ય અવયવ બરાબર. હવે જે રાઉન્ડ કરેલા છે તે અંકોનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 જે બંનેમાં છે. તો 2 દુ 4, 4 તેરી 12. એનો મતલબ એવો થયો કે 12x અને 36 બંને એકપદીમાં 12 એવા છે જે બંનેમાં આવે છે. આને હજી ટૂંકમાં સમજવું હોય તો તમે સમજી શકો. 12x છે તો તમે 12 ગુણ્યા x એમ પણ લખી શકો, અને બીજા છે 36 એટલે 12 તેરી 36. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 12 છે બંનેમાં આવે છે, તેથી 12 ને આપણે બંનેનો સામાન્ય અવયવ કહીશું. તો આ ટૂંકી રીતે પણ થઈ શકે, પણ આપણે જે પાઠ્યપુસ્તકની રીત છે તે મુજબ અહીંયા અવયવ પાડવાના રહેશે. આ માત્ર તમારી જાણકારી માટે જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 14.1 નો પહેલો દાખલો સામાન્ય અવયવ મેળવો જે આપણે જોયું. હવે આપણે બીજો દાખલો લઈએ. બીજા દાખલાની રકમ છે 2y અને 22xy. આપના પાઠ્યપુસ્તકમાં આપ જોતા રહેજો. તો હવે આપણે આનો સામાન્ય અવયવ મેળવવાનું છે. આ બંને એકપદી છે તેના સામાન્ય અવયવ આપણે મેળવવાના છે. તો સૌપ્રથમ 2 તો અવિભાજ્ય છે એટલે એના પણ કાંઈ અવયવ પડશે નહીં, એટલે આપણે એમને એમ રાખીએ 2y એટલે કે 2 ગુણ્યા y. ત્યારબાદ છે 22xy. તો 22xy તો 22 છે એ કોના ઘડિયામાં આવે છે તે આપણે જોવું પડે. 22 છે એ બેકી સંખ્યા એટલે 2 ના ઘડિયામાં તો આવશે જ, એટલે 11 દુ 22 અથવા 2 11 22. પછી x ને y છે તો ગુણ્યા x ગુણ્યા y આપણે લખવું પડશે. તો હવે આપણે જોઈએ કે બંનેમાં સામાન્ય અવયવ આપણે શું છે તે જોઈ લઈએ. બંનેમાં આવતું હોય તેવા અંકો. તો 2y માં 2 અને y છે એટલે 22xy છે, એમાં 2 ગુણ્યા 11 ગુણ્યા x ગુણ્યા y છે. તો બંનેમાં સામાન્ય જો 2 છે બંનેમાં છે, એવી રીતે y પણ બંનેમાં છે. તો 2 ગુણ્યા y એટલે કે 2y એ સામાન્ય અવયવ કહી શકાય. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની રકમ છે 14pq અને 28p² q². અહીં પણ આપણે સૌપ્રથમ એક પદી છે 14pq તેના ભાગ પાડીશું. 14 છે તમે જાણો છો 2 સત્તા 14 ગુણ્યા p ગુણ્યા q. એવી રીતે 28p² q². 28 કોના ઘડિયામાં આવે તો તમે 4 સત્તા 28 અથવા 7 ચોક 28 થાય છે. 14 28 પણ લખી શકો, પણ અહીંયા તમે કોઈ પણ અવયવ લખો તો એને અવિભાજ્ય સ્વરૂપે ફેરવવાનું રહેશે. p² એટલે p 2 વખત, q² એટલે q 2 વખત, અને 2 ઘાત છે એટલે 2 વખત લખવાના. 4 ના વડે પાછા આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 7 p ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા q. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું રહેશે બંનેના અવયવ આપણે પાડી દીધા છે, તો બંનેમાં સરખું આવે છે તેની ઉપર આપણે રાઉન્ડ કરી નાખીએ. તો 2 આવે છે સરખા, તેવી રીતે 7 આવે છે, તેવી રીતે p આવે છે, અને તેવી જ રીતે q આવે છે. તો હવે આપણે બંનેના સામાન્ય અવયવ લખી શકીએ. તો સામાન્ય અવયવ બરાબર બંનેમાં જે સરખું છે તેનો ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q. તો 2 સત્તા 14 p q એટલે 14 pq આપણો જવાબ રહેશે. આને પણ અગાઉની જેમ તમે ડાયરેક્ટ પણ લખી શકો. 14 pq એટલે 14 ગુણ્યા p ગુણ્યા q. તેવી જ રીતે 28p² q² છે તેના પણ આપણે ભાગ પાડવાના રહેશે. તો 28 છે તમે જાણો છો 14 દુ 28 થાય છે એટલે 2 ગુણ્યા 14 p² છે એટલે p 2 વખત અને q² એટલે q 2 વખત. આ આપણી ટૂંકી રીત છે. જો આપને ઘડિયા વ્યવસ્થિત આવડતા હોય તો તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો. હવે તમે બંનેમાં સામાન્ય જોઈ લો તો 14 p p q q. તો અહીં સામાન્ય અવયવ ડાયરેક્ટ તમે 14 pq તમે લખી શકો છો. આપણી જે ટેક્સ્ટ બુક છે એટલે પાઠ્યપુસ્તક છે તેમાં આ રીત વર્ણવી છે, પણ તમે નીચેની ટૂંકી રીતે પણ તમે દાખલો ગણી શકો છો. પરીક્ષામાં
પાઠ્યપુસ્તકની રીતે દાખલો ગણવાનો રહેશે. તો આ હતો દાખલા નંબર 3. હવે લઈ લઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 છે તેની રકમ આપ પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. 2x 3x નો સ્ક્વેર એટલે 3x નો વર્ગ અને 4 આ તમને રકમ આપેલી છે. તો સૌપ્રથમ આપણે 3 પદાવલી આપેલી છે. અત્યાર સુધી આપણે 2 આપતા હતા, હવે 3 એક પદી આપેલી છે. સૌપ્રથમ છે 2x, તો 2 અવિભાજ્ય છે એના અવયવ પડશે નહીં, અને x તો એમને છે જ એટલે 2 ગુણ્યા x એટલે 2x. તેવી જ રીતે 3x નો વર્ગ, તો 3x 3 અવિભાજ્ય એટલે 3 એમને રાખીએ, અથવા 1 તેરી 3 પણ લખી શકો, પણ 1 નું મહત્વ રહેતું નથી. x નો સ્ક્વેર એટલે x અહીં 2 વખત લખવાના રહેશે. ત્યારબાદ આવે છે 4. 4 ના ભાગ આપણે પાડીએ છીએ, 2 દુ 4. તો હવે આપણે જોવાનું રહેશે કે આમાં સામાન્ય શું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે 2 છે એને આપણે 2 એકા 2 પણ લખી શકીએ, પણ 2 નું મહત્વ હોતું નથી. અહીં મહત્વ ધરાવે છે માટે લખ્યું છે. 3 એકા 3 અને 2 દુ 4 છે, તો આપણે આમ પણ લખી શકીએ 4 એકા 2 દુ 4, 4 એકા 4. તો હવે તમે જોઈ શકો છો ત્રણેયમાં સામાન્ય અવયવ 1 આવે છે. તો અહીં કહી શકાય કે સામાન્ય અવયવ 1 છે. કોઈ પણ 2 પદાવલી હોય તેનો સામાન્ય અવયવ 1 પોતે 1 તો હોય ને હોય જ. તમે કોઈ પણ 2 પદાવલી લ્યો તો એમાં સામાન્ય અવયવ 1 તો હોવાનો જ છે, માટે આપણે અહીંયા સામાન્ય અવયવ 1 છે એ જવાબ આવે છે. એટલે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય, 2 અવિભાજ્ય હોય સંખ્યાઓ કે 3 અવિભાજ્ય સંખ્યાઓ હોય, બરાબર, અને જુદી જુદી સંખ્યાઓ હોય અને તેમની સામાન્યઓ શોધવાનો કીધો હોય, તો તેનો જવાબ 1 જ આવશે. દાખલા નંબર 5 લઈ લઈએ. 5માની રકમ જુઓ, 6abc, ત્યારબાદ 24ab સ્ક્વેર એટલે a b ની 2 ઘાત અને 12a સ્ક્વેર b a ની 2 ઘાત અને b. અહીં 3 પદાવલીઓ આપેલી છે. તો સૌપ્રથમ આપણે 3 ના અવયવ એટલે કે ભાગ પાડવા પડશે. અવયવ એટલે ભાગ પાડવા. તો સૌપ્રથમ લઈ લઈએ 6abc. 6 ના ભાગ તમે સૌ જાણો છો, 6 છે એ 2 ના ઘડિયામાં 2 તેરી 6, તો 2 ગુણ્યા 3 લખી શકાય. abc એક જ વાત એટલે a ગુણ્યા b ગુણ્યા c લખીશું. ત્યારબાદ છે 24 a b ની 2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે નક્કી કરવાનું કે 24 છે એ કોના ઘડિયામાં આવે છે. તો 12 દુ 24 થશે, 3 અઠા 24 થશે. તો તમે કોઈ પણ એક ગુણાકાર અહીં લખી શકો છો. માની લો કે 12 દુ 24 લખ્યું છે, તો 2 ગુણ્યા 12 a ગુણ્યા b ગુણ્યા b, b 2 વખત એટલે 2 વખત. પણ વિદ્યાર્થી મિત્રો 12 ના પાછા અહીં ભાગ પાડવા પડશે. તો 4 તેરી 12. હવે 4 ના પાછા ભાગ પાડવા પડે, એની કરતા આપણે 2 ગુણ્યા 2 લખી નાખીએ, અને 3 તો પાછા છે જ. તો આ રીતે તમે અવિભાજ્ય જે સંખ્યાઓ છે તેના ગુણાકાર સ્વરૂપે 24 ને લખી શકો છો, અને a અને b તો 2 વખત છે. અહીંયા તમારે તાળો મેળવો તો ગુણી શકાય. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. 8 તેરી 24 પણ તમે લખી શકો છો, પણ 8 ને પછી તમારે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 સ્વરૂપે લખવાનું રહે છે. આ હતા 24ab સ્ક્વેરના અવયવો. ત્યારબાદ ત્રીજું પદાવલી છે 12 a ની 2 ઘાત અને b. તો 12 હમણાં જ આપણે 12 ના અવયવ પડ્યા, 4 તેરી 12, તો 4 તેરી 12 એટલે 2 દુ 4 અને ગુણ્યા 3. તો જોઈ શકો છો 2 દુ 4 તેરી 12 થઈ ગયા છે. a 2 વખત છે, a ગુણ્યા a, અને b એક જ વખત છે એટલે b એક વાર. હવે તમારે ત્રણેય પદાવલીમાં કોઈ અંક સરખો આવતો હોય તો તે એનો સામાન્ય અવયવ કહેવાય. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો 6abc માં 2 આવે છે, 24ab સ્ક્વેર માં 2 આવે છે, અને 12a સ્ક્વેર માં પણ 2 આવે છે. તો 2 તેનો સામાન્ય અવયવ કહી શકાય. ત્યારબાદ 3 આવે છે, ત્રણેય પદાવલીમાં જોઈ શકો છો. પછી a છે ત્રણેયમાં છે, જુઓ a અને a. એવી રીતે b પણ ત્રણેયમાં આવે છે, b અને b. હવે ત્રણેયમાં હોય એવો કોઈ સામાન્ય અવયવ મળતો નથી. તો જે છે તેનો આપણે ગુણાકાર કરવો પડશે. તો જેની પર રાઉન્ડ કરેલું છે તેનો આપણે ગુણાકાર કરીશું. તો આપણે સૌપ્રથમ જવાબ લખીએ સામાન્ય અવયવ ત્રણેય પદાવલીનો.
તો જે એની પર રાઉન્ડ કર્યું છે તે આપણે ગુણાકાર સ્વરૂપે લખ્યું 2 * 3 ગુણ્યા a ગુણ્યા b. તો ગુણાકાર કરીએ 2 તેરી 6 ab 6ab. તો આપણો જવાબ થઈ ગયો 6ab. તો વિદ્યાર્થી મિત્રો આ હતું સામાન્ય અવયવ કાઢવાની રીતનો પાંચમો દાખલો. હવે આપણે લઈ લઈએ છઠ્ઠો દાખલો લઈએ. દાખલા નંબર 6 આપની ટેક્સ્ટ બુકમાં 14.1 માં પહેલાનો છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલાની રકમ શું છે જુઓ તમે. 16 x ની માથે 3 ઘાત -4 x ની માથે 2 ઘાત અને 32x. અહીં પણ રકમો આપેલી છે તેમાં 16 4 અને 32 ના આપણે અવયવ પાડવાના રહેશે. તેમાં ચલ પણ આપણે અવયવ સ્વરૂપે લખવાના રહેશે. તો 16 છે તમે જુઓ ચોકે ચોકે 16. તો ચોકે ચોકે 16 બરોબર છે અને x ની માથે 3 ઘાત એટલે x 3 વાર છે. પણ 4 ને આપણે આ રીતે લખી શકીએ નહીં કારણ કે 4 ને 2 * 2 અને 4 ને 2 * 2 તો બગડો 4 વખત લખવાનું છે. 4 વખત પુનરાવર્તિત થાય એટલે 16 થશે. 2 * 4 * 8 * 16 એટલે કે અવિભાજ્ય સ્વરૂપે લખવાના રહેશે અને x 3 વખત. તો આ આપણે 16x ની માથે 3 ઘાતના અવયવ પડી ગયા છે. તેવી રીતે -4x². તો -1 આપણે આમ નામ લઈ લઈએ. જેને -1 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણશો એટલે જવાબ ઋણ આવશે. એટલા માટે આપણે ઋણ સંખ્યા છે એને આપણે -1 સ્વરૂપે લખીશું. ત્યારબાદ છે 4. તો 4 ના ભાગ પડશે 2 * 4 અને x ની 2 ઘાત એટલે x 2 વખત. તો આ -4x² ના અવયવ પડી ગયા છે. ત્યારબાદ આવે છે 32x. તો 32 છે ઈ તમે જુઓ તો 4 * 4 ચોકે ચોકે 16 અને 16 દુ 32. 32 ના અવયવ તમે કોઈ પણ લખી શકો છો. 16 દુ 32 એ લખી શકો. 8 ચોક 32 પણ લખી શકો છો. કોઈ પણ અવયવ લખો પણ તેના અવિભાજ્ય અવયવ આપણે લખવાના રહેશે. ગુણ્યા x. તો 4 ના વળી પાછા 2 * 2 4 ના 2 * 2 અને 2 તો છે એટલે 2 છે એ 5 વખત પુનરાવર્તિત થાય ગુણાકાર સ્વરૂપે ત્યારે 32 આવે છે. તમે જોઈ શકો છો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. હવે આપણું કામ છે કે ત્રણેયમાં જે સામાન્ય હોય એવા અંકો પર રાઉન્ડ કરવાનો રહેશે. તો સૌપ્રથમ 2 ત્રણેયમાં આવે છે. ત્યારબાદ 2 એ પણ ત્રણેયમાં આવે છે. ત્યારબાદ 2 છે પણ હવે આમાં 4 માં 2 આવતા નથી. તો હવે આપણે ચલ જોઈએ. તો ચલમાં જુઓ x x અને x. તો તમે જોઈ શકો છો 3 2 * 2 * x એ 3 અંકો છે. 2 અંકો ને એક ચલ એ સામાન્ય આવે છે. તો આપણે જવાબ લખી નાખીએ. સામાન્ય અવયવ ત્રણેય પદાવલીમાં. તો જેની પર રાઉન્ડ કર્યું છે તેનો ગુણાકાર સ્વરૂપે લખીએ 2 * 2 * x. તો 2 * 2 એટલે 4 અને x એટલે આપણો જવાબ આવી ગયો 4x. અહીં માઈનસની નિશાની વચ્ચેની પદાવલીમાં જ છે. જો ત્રણેય પદાવલીમાં હોત તો માઈનસ આવી જાત પણ આપણે અહીંયા માત્ર વચ્ચેના પદમાં જ માઈનસ આપેલું છે. તો આ તો દાખલા નંબર 6. ત્યારબાદ લઈએ દાખલા નંબર 7. 7માની રકમ છે 10p³ 20qr અને 30rp. આ છે રકમ. તમે જુઓ 7માની રકમ તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલી છે. તો સૌપ્રથમ આપણે 10 ના ભાગ પાડીશું. 10p³ અથવા જો તમે જુઓ તો 10 10 દુ 20 10 તેરી 30 તો તમે ડાયરેક્ટ પણ લખી શકો પણ આપણે અહીંયા 2 × 10 લખીશું. 2 × 10 × p × q. તેવી રીતે 20p³ તો આનો તો ગુણાકાર 10 થાય જ છે. એને ગુણ્યા 2 કરી નાખો. 10 દુ 20 અથવા 5 ચોકું 20 પણ તમે કરી શકો. 5 × 2 × 2 અને p અને q તો છે q અને r તો છે q × r. તેવી રીતે 30. તો 30 માં 2 × 5 × 2 એટલે 20 તો થયા જ છે. 30 આપણે 5 × 30 કરવું છે એટલા માટે અહીંયા ફેરવવું પડશે આપણે. 5 દુ 10
એ તો 10 તો થઈ ગયા, 10 તેરી 30. તો તમે જોઈ શકો છો 2 પંચા 10, 10 તેરી 30, અને બધા અવિભાજ્ય સ્વરૂપે આપણે લખેલા છે ગુણ્યા r ગુણ્યા p. હવે તમારે જોવાનું કે ત્રણેયમાં સામાન્ય અવયવ શું છે. તો આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તો ત્રણેયમાં જો 2 છે, ત્યારબાદ ત્રણેયમાં જો 5 છે. હવે તમારે જોવાનું રહેશે બીજું કાંઈ ત્રણેયમાં આવે છે ચલમાં જુઓ તો અહીંયા p અને પ્રથમમાં p અને q છે, બીજામાં r q અને r છે, એટલે કે અહીંયા 20 qr છે, અને ત્રીજામાં r અને p છે. તો ત્રણેયમાં જુઓ સરખું કાંઈ આવે છે pq qr અને rp. તો ત્રણેયમાં કાંઈ સામાન્ય આવતું નથી, એટલે કે કોઈ ચલ સામાન્ય દેખાતો નથી. તો આપણે જવાબ લખી નાખીએ સામાન્ય અવયવ. તો જેની ઉપર રાઉન્ડ કરેલું છે તેને આપણે લખીશું. તો 2 ગુણ્યા 5, 2 પંચા 10. અમસ્તા તમે જુઓ તો 10, 20 અને 30. તો 10 ના 10, 20 ના 10, 20 અને 30 ના 10, 10 છે ત્રણેયમાં સામાન્ય આવે છે. હવે દાખલા નંબર 8 નો એટલે કે છેલ્લો દાખલો લઈ લઈએ. 3x ની 2 ઘાત y ની 3 ઘાત, 10x ની 3 ઘાત y ની 2 ઘાત, અને 6x ની 2 ઘાત y ની 2 ઘાત અને z. ફરીથી રકમ માંગી લઈશું. રકમમાં ભૂલ હોય તો અવયવ પાડવામાં ભૂલ આવી શકે છે. તો હવે આપણે ત્રણેય પદાવલીના અવયવ પાડી લઈશું. 3x ની 2 ઘાત અને y ની 3 ઘાત. તો 3 ના અવયવ પડશે નહીં એટલે 3 એમ રાખીશું. x ની 2 ઘાત એટલે x 2 વખત, અને y 3 વખત એટલે 3 વખત લખીશું ગુણાકાર સ્વરૂપે. તેવી રીતે 10 x ની 3 ઘાત y ની 2 ઘાત. 10 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 5 એટલે કે 2 પંચા 10. x અહીંયા 3 વખત છે, માત્ર 3 વખત આપણે ગુણાકારમાં લખીશું, અને y 2 એટલે 2 વખત લખીશું. હવે ત્યારબાદ 6 x ની 2 ઘાત y ની 2 ઘાત અને z. 6 ના 2 તેરી 6 અવયવ પડશે. અહીં x 2 વખત છે, માત્ર 2 વખત લખીશું. y 2 વખત એટલે y પણ 2 વખત લખીશું, અને z એકવાર એટલે એકવાર લખીશું. હવે આપણે ત્રણેયના અવયવ પાડી લીધા છે. તો ત્રણેયમાં જે સામાન્ય હોય તેની ઉપર આપણે રાઉન્ડ કરવાનું રહેશે. તો પ્રથમમાં 3 છે તો બીજામાં નથી એટલે 3 આવશે નહીં. બાકી કોઈ અંક છે નહીં પહેલામાં, એટલે કોઈ અંક સામાન્ય આવશે નહીં. તો હવે માત્ર ચલ જ જોવાનું રહેશે. તો ચલમાં તમે જુઓ અહીંયા x છે, અહીંયા x છે, અને અહીંયા પણ x છે. તેવી રીતે બીજી વાર પણ x બધામાં છે જુઓ. ત્યારબાદ y જોઈએ તો y અહીં આપેલો છે, અહીં પણ આપેલો છે, અને અહીં પણ આપેલો છે. હજી y બીજી વખત પણ ત્રણેયમાં આવે છે. પછી z છે એ પ્રથમ બે પદાવલીમાં ન હોવાથી z આવશે નહીં. તો ચલ આટલા આપણે સામાન્ય તરીકે આવે છે. તો હવે આપણે જવાબ લખીશું સામાન્ય અવયવ. તો જે સામાન્ય આવ્યા છે તેઓના આપણે ગુણાકાર કરીશું. તો અહીં તમે જુઓ તો સૌપ્રથમ x આવે છે, ત્યારબાદ x આવે છે, ત્યારબાદ y આવે છે, અને ત્યારબાદ y આવે છે. તો x ની 2 વાર છે એટલે x ની 2 ઘાત સ્વરૂપે લખીશું. y પણ 2 ઘાત છે એટલે y ની પણ 2 ઘાત લખીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 8 નો જવાબ છે x ની 2 ઘાત અને y ની 2 ઘાત જવાબ આવે છે. તો આ 14.1 સ્વાધ્યાય છે તેનો પ્રથમ દાખલો, જેના 8 એ 8 દાખલા આપણે ગણેલા છે. હવે તમે તમારી જાતે પણ આવા દાખલાઓ ગણી શકો છો. ત્યારબાદનો દાખલો લઈ લઈએ આપણે. દાખલા નંબર 2 લઈ લઈએ. પ્રથમ રીત હતી તેમાં સામાન્ય અવયવ મેળવવાના હતા. હવે દાખલા નંબર 2 છે બરાબર, તે પણ સામાન્ય અવયવ કાઢવાની રીત છે. એટલે આપેલ પદાવલીના અવયવ મેળવો, પણ આમાં આપણે સામાન્ય આપણે કાઢવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે લઈ લઈએ પહેલો દાખલો.
7x ઓછા 42. એક આપણે દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવી જશે. પ્રથમ દાખલામાં બધામાં એક પદી આપેલી એટલે એક જ પદ હતા. અહીંયા તમે જુઓ એક પદ અને આ બીજું પદ એટલે કે અહીં દ્વિપદી છે, બે પદ આપેલા છે. તો સૌપ્રથમ 7x લઈએ. તો 7x એટલે 7 ના આવ્યો તો 7 એકા 7 જ પડશે, અથવા 1 ગુણ્યા 7 પણ લખી શકો અને x ગુણ્યા ગુણાકારમાં લખી શકાય. તેવી રીતે 42 એટલે કે બીજું પદ છે. તો 7 છક 42. તો આપણે જેમ અગાઉ જોયું તે મુજબ બંને પદો છે 7x અને 42, બરાબર. એમાં તમે જુઓ સરખું એટલે કે સામાન્ય શું છે, તો એને રાઉન્ડ કરીએ તો 7 બંનેમાં સામાન્ય છે. તો હવે આપણે દાખલો ગણવો હોય 7x ઓછા 42. તો 7x ના અવયવ 7 ગુણ્યા x અને 42 ના અવયવ 7 છક 42. બંનેમાંથી 7, બંને પદમાં 7 છે એ કોમન છે, માટે તેને આપણે બહાર લઈ લઈશું. એટલે આ બંને 7 છે એને આપણે કૌંસની બહાર લઈ લઈએ. તો બંનેને બહાર લઈ લીધા બાદ સામાન્ય સ્વરૂપે બહાર લઈ લીધું છે. હવે અંદર શું વધે છે જુઓ તો 7 અહીંયા બહાર જઈ ગયા, તો પહેલા પદમાંથી x વધશે, માઈનસની નિશાની. બીજા પદમાંથી તમે જોઈ શકો છો કે 7 ગુણ્યા 6 માંથી 7 તો બહાર નીકળી ગયા છે, તો વધ્યા કેટલા 6, તો x - 6. તો આપણો જવાબ આવશે 7 ગુણ્યા કૌંસમાં x - 6. તો આ જ રીતે તમારે ત્રણેય બધા જ દાખલાઓ આ જે દાખલા નંબર 2 છે તેમાં ગણવાના રહેશે. હજી એક દાખલો જોઈએ 6p ઓછા 12q. તો વળી પાછું અગાઉની જેમ 6p 2 તેરી 6 ગુણ્યા p, એવી રીતે 12q 2 તેરી 6 6 દુ 12, અથવા 4 તેરી 12 લખો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 પણ લખી શકાય, ગુણ્યા q. હવે તમારે બંનેમાં જો સામાન્ય શું છે, તો કે 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 બંનેમાં આવે છે. તો 6p ઓછા 12q એના અવયવ આપણે પાડશું તો 2 ગુણ્યા 3 ગુણ્યા p માઈનસ ની નિશાની, 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા q. પછી તમે જુઓ તો 2 ગુણ્યા 3 12 આવે, તો 2 ગુણ્યા 3 12 આવે એટલે 2 તેરી 6, એટલે કે 6 12 આવી જશે. તો કૌંસમાં શું વધશે જુઓ p માઈનસ અહીંયા 2q એટલે 2q વધશે, એટલે કે આપણે લખવું હોય તો 2q. તો આપણો જવાબ છે 6 કૌંસમાં p માઈનસ 2q. હવે એવી રીતે દાખલા નંબર 3 લઈ લો 7a નો વર્ગ વત્તા 14a. જો આને ડાયરેક્ટ ગણવું હોય તો પણ તમે ગણી શકો છો. પહેલા આપણે આપણી પાઠ્યપુસ્તકની રીતે ગણીએ. તો સૌપ્રથમ 7a નો વર્ગ 7 એકા 7 એટલે 7 તો અવિભાજ્ય સંખ્યા છે, એ બે વખત છે, a ગુણ્યા a. ત્યારબાદ બીજી પદાવલી 14a, તો 7 દુ 14 અને એ તો છે બંનેમાં સામાન્ય શું છે જો 7 7 1 1. તો આપણે કૌંસની બહાર જે લખવાનું હશે એ શું લખીશું તો કે 7a. તો આપણે પહેલા રકમ લખીએ 7a ની 2 ઘાત વત્તા 14a. અવયવ લખીએ 7 ગુણ્યા a ગુણ્યા a પ્લસ 7 ગુણ્યા 2 ગુણ્યા a. હવે આપણે બંનેમાં સામાન્ય 7 અને a એટલે કે 7a, એને આપણે બહાર લખીશું. કૌંસમાં શું વધશે તો જેની જે સામાન્ય નીકળી ગયું તો બહાર ગયું, અંદર શું વધશે તો અહીંથી a વધ્યા અને અહીંયાથી 2 વધ્યા, એટલે કે a + 2. તો જવાબ આવી ગયો 7a કૌંસમાં a + 2. એ આપણો જવાબ થઈ ગયો. તો આ હતો ત્રીજો દાખલો. હવે લઈ લઈએ ચોથો દાખલો. ચોથા દાખલાની રકમ જુઓ. ચોથા દાખલાની રકમ તમને આપેલી છે -16z પ્લસ 20z નો 3 ઘાત. તો -16z આપણને આપેલું છે. તો સૌપ્રથમ
માઈનસ છે એને આપણે માઈનસ 1 સ્વરૂપે અથવા માઈનસ આગળ લખીએ તો પણ વાંધો આવશે નહીં. તો સૌપ્રથમ આપણે લખીએ 16z માઈનસ, તો માઈનસ 1 16 એટલે તમે જાણો છો ચોકે ચોકે 16 એટલે 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2, કારણ કે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આપણે લખવાનું હોય છે, તે ભૂલતા નહીં. અને ગુણ્યા z, તેવી રીતે 20 z નો ઘન, 4 પંચા 20, 20 છે એ 4 ના ઘડિયામાં આવે છે, 4 પંચા 20, તો 4 ને આપણે લખીએ 2 ગુણ્યા 2, પંચા એટલે 5 અને z 3 વખત એટલે z ગુણ્યા z ગુણ્યા z. તો હવે તમારે જોવાનું બંનેમાં સામાન્ય શું છે, તો જોઈએ આપણે 2 2 2 2, એટલે કે બંનેમાં 2 ગુણ્યા 2 એટલે કે 4 કોમન આવે છે અને z z. તો હવે આપણે એને રકમ સ્વરૂપે લખીએ, -16z પ્લસ 20z નો ઘન વ્યવસ્થિત લખીએ તો -1 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા z અને વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા z. હવે જે કોમન આવ્યું તો એ શું છે, 2 ગુણ્યા 2, તો 2 ગુણ્યા 2 જે બંનેમાં આવ્યું છે એને ગુણાકાર સ્વરૂપે લખીએ તો 2 દુ 4, એટલે કે અહીંયાથી 2 ગુણ્યા 2 ને અહીંથી 2 ગુણ્યા 2 12 આવ્યું છે. હવે કૌંસમાં શું વધશે, માઈનસ 1 ગુણ્યા અહીંયા વધ્યું છે 4 તો -4z વત્તા અહીંયાથી તમે જુઓ 5 અને z 12 નીકળી ગયો છે, બરાબર. તો z અહીંયા 12 હોવાથી z અહીંયા 12 લઈ લઈએ છીએ, એટલે z ને 12 લેવાથી અહીં z અંદર લખી શકાશે નહીં, એક જ z બંનેમાં સામાન્ય છે જે આપણે 12 કાઢી લીધો છે. એટલે હવે z છે એ 12 આવી ગયો છે, એટલે -4 પહેલામાંથી -4 જ રહેશે, બીજામાંથી એક z 12 આવી ગયો છે, 2z એટલે z ની 2 ઘાત અને 5 તો પાછા છે એટલે 5z ની 2 ઘાત લખીશું. તો ફરીથી જોઈ લો, 4z 12 આવશે અને ત્યારબાદ અંદર વધશે -4 વત્તા 5z નો સ્ક્વેર. તો આ હતો દાખલા નંબર 4. હવે 5મો દાખલો લઈએ. 20 l ની માથે 2 ઘાત m વત્તા 30 alm. તો 20 છે 4 પંચા 20, આપણે ડાયરેક્ટ જ લખીએ તો 20 ને આપણે ક્યાં શેના સ્વરૂપે લખશું, 4 પંચા 20, 2 ગુણ્યા 2 4, 4 પંચા 20, l 2 વખત અને m 1 વખત, 6 પંચા 30, 6 પંચા એટલે 2 તેરી 6 થશે અને 5 એટલે 6 પંચા 30. તમે જો ગુણાકાર કરો 2 તેરી 6 પંચા 30, a 1 વખત l 1 વખત અને m 1 વખત. હવે તમારે જોવાનું કે બંનેમાં સામાન્ય શું આવે છે, તો અહીં 2 અહીં 2, અહીં 5 અહીં 5, ત્યારબાદ l l m m. આટલા અંકો તમે જુઓ અને ચલો એ આમાં સામાન્ય આવે છે. તો અહીંયા તમે જે સામાન્ય 2 ગુણ્યા 5 એટલે સીધું 10 અને ચલ કયા કયા છે, l અને m. તો કૌંસમાં શું વધશે, 2 ગુણ્યા l એટલે 2l, અહીંયા શું વધશે 3 ગુણ્યા a એટલે 3a. તો આપણો જવાબ આવી ગયો 10 lm કૌંસમાં 2l વત્તા 3. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. 6થો દાખલો જુઓ, 5x2y ઓછા 15xy વર્ગ. 5 માં તો કઈ અવિભાજ્ય સંખ્યા એટલે 5 ના 5 રહેશે, પણ x નો વર્ગ એટલે x ગુણ્યા x અને y એટલે y. 15 ના 5 તેરી 15, x અને y 2 વખત. થોડું ઝડપથી ગણીશું કારણ કે હવે આપણે સમજી ગયા છીએ. તો 5 5 કોમન, ત્યારબાદ x કોમન અને ત્યારબાદ y કોમન. તો 5xy ને આપણે બહાર લઈ લઈએ, જે આપણે રાઉન્ડ કરેલું છે. રાઉન્ડ કર્યા સિવાયનું શું વધ્યું છે, પહેલા પદમાં જો x, બીજા પદમાં શું વધ્યું છે 3 અને y. તો આ આપણો જવાબ થઈ ગયો છે.
તો આ રીતે સામાન્ય કાઢવાની રીત એટલે કે દાખલા નંબર 2 આપણે આ રીતે ગણી શકીએ છીએ. ત્યારબાદ અન્ય દાખલાઓ જોઈએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 છે તેની રકમ છે અવયવ મેળવો. આ રીત આપણી જે છે એની આપણે ગણવાનું છે. તો સૌપ્રથમ આ શું છે તો પદોની ગોઠવણી. આ રીતનું નામ છે પદોની ગોઠવણી. સૌપ્રથમ તમે રકમ જુઓ તો તમે જોઈ શકો છો 1 2 3 ને 4 પદો આપેલા છે અને ચારેય પદોમાંથી સામાન્ય કાઢી અને પછી તમારે એના અવયવ પાડવાના છે. એટલે આ રીતને આપણે કહીશું પદોની ગોઠવણી. એટલે કે પદોની જોડી બનાવવી પડશે આપણે. તો સૌપ્રથમ આપણે પહેલો દાખલો સમજી લઈએ. x² + xy + 8x + 8y. સૌપ્રથમ ગોઠવણી કરીએ તો પ્રથમ બે પદ અને બીજા બે પદ લઈએ. તો સૌપ્રથમ જુઓ પ્રથમ બે પદ છે એટલે કે આ બે પદ છે એમાં x x બેમાં છે. જુઓ તો પહેલામાં x ની 2 ઘાત એટલે 1x બાર આવી ગયો તો 1 અંદર વધશે. અહીં બીજા પદમાં x બાર આવી ગયો તેથી y વધશે. ત્યારબાદ પહેલા બે પદમાં સામાન્ય કાઢી લીધું. હવે બીજા બે પદમાં સામાન્ય શું નીકળશે તો તમે જો 8 અને 8 બંનેમાં છે તો 8 આપણે બહાર લઈ લીધું. જે સરખું હોય તેને બહાર કાઢવું એટલે સામાન્ય કાઢ્યું કહેવાય. તો અંદર શું વધશે તો x વત્તા અહીંથી y. આ રીત છે તેની ખાસિયત એ છે કે પ્રથમ બે પદો અને બીજા બે પદોમાંથી જે સામાન્ય આવશે એ કાઉન્સ હંમેશા સરખો આવશે. જો x વત્તા y x વત્તા y એટલે કે જે તમે સામાન્ય કાઢો છો અને બાદ જે કાઉન્સ આવશે એ કાઉન્સમાં હંમેશા સરખું જ આવશે. જો સરખું ન આવે તો આપણા દાખલામાં કંઈ ભૂલ છે એવું કહી શકાય. ત્યારબાદ જે સામાન્ય આવ્યું છે તેને આપણે બહાર લઈ લીધું. એટલે કે x વત્તા y જે કાઉન્સ હતો બંનેમાં જે સરખો કાઉન્સ એને આપણે બહાર લઈ લીધું. એની સિવાયનો કાઉન્સમાં લખીએ તો અહીંયા એની સિવાયનું શું વધ્યું છે x વત્તાની નિશાની અને 8 વધ્યા છે. તો x વત્તા y અને x વત્તા 8 તે આપણો જવાબ આવી ગયો છે. તો આ પદોની ગોઠવણીનો પહેલો દાખલો. બીજો દાખલો જોઈએ. 15xy - 6x + 5y - 2. તો સૌપ્રથમ જોડી બનાવી લઈએ. તો જોડી બનાવશું તો પ્રથમ બે પદો અને બીજા બે પદો. 15 ના અવયવ પાડીશું 3 પંચા 15 x અને y. 6 ના અવયવ 2 તેરી 6 × x અને 5y માં તો 5 × y લખીશું તો 5y લખીએ તો પણ ચાલે. 2 ના અવિભાજ્ય છે એટલે એના અવયવ પડશે. હવે પ્રથમ બે પદો જુઓ અને છેલ્લા બે પદો જુઓ. તો પ્રથમ બે પદો છે તેમાં જો સામાન્ય શું આવે છે તો 3 3. તો 3 3 છે એ સામાન્ય આવે છે. ત્યારબાદ x x તો 3x સામાન્ય છે બહાર કાઢી લઈએ તો વધ્યું કોણ 5y. અહીંથી -2 વધ્યા છે 5y - 2. હવે જે બીજા બે પદો છે તેમાં જો 5 છે એના ભાગ ન પડે પણ 5 એના ભાગ લખીશું. 2 ના ભાગ 2 એટલે 2 લખીશું. તો હવે બંનેમાં કોમન શું આવશે તો 1 એટલે એકડો કાઈ કોમન ન હોય તો 1 બહાર આવી શકે સામાન્ય. તો 1 ને બહાર સામાન્ય તરીકે લઈ લીધો છે. તો પહેલામાં આવશે 5y અને માઈનસ બીજામાંથી 2 × 1 એટલે 1 બહાર નીકળે એટલે 2 વધશે. તો તમે જોઈ શકો છો વળે પાછું જો જે સામાન્ય કાઢીએ કાઉન્સ છે એ સરખું આવ્યું છે. એનો મતલબ આપણો દાખલો સાચો છે. તો જે સામાન્ય આવ્યું શું છે કાઉન્સ 5y - 2. ત્યારબાદ જે વધ્યું છે 3x વત્તાની નિશાની નાખી એટલે જવાબ આવી ગયો 5y - 2 અને 3x + 1. ત્રીજો દાખલો જોઈએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ax + bx - ay - by. તો પદોની ગોઠવણી કરીએ પ્રથમ બે પદ અને બીજા બે પદ. તો
પ્રથમ બે પદો જુઓ ax અને bx, તો બંનેમાં સામાન્ય શું છે? x. તો આ x છે એ બંનેમાંથી બહાર લઈ લીધું છે, તો હવે અંદર વધશે શું? તો કે a વત્તા b. હવે માઈનસની નિશાની અહીં મેં લખેલી છે. હવે બીજા બે પદો ay અને by, તો બંનેમાં સરખું શું છે? તમે જુઓ y, તો y ને મેં બહાર લઈ લીધું, તો વધ્યું શું? પહેલા કૌંસમાંથી a. હવે માઈનસ છે એ પ્લસ થઈ જશે, કારણ કે બે વખત માઈનસ, હવે માઈનસ માઈનસ પ્લસ, અથવા જ્યારે તમે સામાન્ય કાઢો તો કૌંસની અંદરની નિશાની છે એ બદલાઈ જાય છે, એટલે માઈનસ છે એ પ્લસ થઈ જાય છે. અને બીજું વધ્યું શું? b, એટલે કે a વત્તા b. તો જોઈ શકો છો બંને કૌંસ સરખા આવ્યા, એટલે આપણું જે ગણતરી છે એ સાચી છે, a વત્તા b. અને વધ્યું શું? x ઓછા y. તો આ તો દાખલા નંબર 3. ચોથો દાખલો લઈએ. 15pq વત્તા 15 અને 9q વત્તા 25p. તો દાખલાની રકમ છે 15pq વત્તા 15 અને 9q વત્તા 25. તો તમે જોઈ શકો છો 15 કોમન આવશે પહેલા બેમાંથી, પણ પછી વચ્ચે અંદર pq વત્તા 1, એટલે અહીંયા જોડી બનતી નથી. બરાબર? તો આપણે અહીં પદોની ગોઠવણી ગોઠવણી કરવી પડશે. એટલે પ્રથમ પદ સાથે બીજું પદ ન આવે તો પ્રથમ પદ સાથે ત્રીજું પદ લેવું. 15pq વત્તા 9q અને પછી લખીએ આપણે 25p અને 15. આવું શા માટે કહ્યું? તો તમે જોઈ શકો છો પ્રથમ બે ને લેતા જોડી લેતા સામાન્ય આવે છે કે બીજા બેમાં આવતું નથી, એટલે મેં પ્રથમ સાથે ત્રીજું પદ લઈ લીધું અને ચોથા સાથે બીજું પદ લઈ લીધું. અને ચલ છે પહેલા લખવાનું હોય એટલે ત્રીજું પદ ને ચોથું પદ મેં પહેલા લખ્યું અને બીજું પદ મેં પછી લખ્યું. હવે જો તો 3 પંચા 15, 3 તેરી 9, તો બંનેમાં જો 3 3 કોમન આવે છે, તો 3 આપણે બહાર લઈએ અને q પણ બેમાં કોમન છે, એટલે 3q બહાર આવી જશે. તો વધ્યું શું? તો અહીંયા 5 અને p, એટલે 5p. બીજામાંથી વધ્યું શું? તો કે 9 માંથી 3 તેરી 9 માં 3 લઈએ, એટલે 1 3 વધ્યા અને q તો બહાર છે, એટલે 5p + 3 કૌંસમાં આવે છે, જે હવે બીજામાં આવું જોઈએ. 25p એટલે 5 ગુણ્યા 5 અને p, 15 ના 5 તેરી 15, તો બંનેમાં જો 5 5 કોમન આવે એટલે આપણે બહાર લઈએ. તો અંદર શું હશે? 5p વત્તા 3. તો હવે બંને કૌંસ સરખાવી ગયા છે, 5p વત્તા 3. એનો મતલબ આપણે સાચા છીએ, દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે. 5p વત્તા 3 ને બહાર લઈ લીધું, બધું શું? 3q વત્તા 5. તો આ આપણો જવાબ આવી ગયો છે, 5p વત્તા 3 અને 3q વત્તા 5. ત્યારબાદ છેલ્લો પાંચમો દાખલો લઈએ. z - 7 વત્તા 7xy - xyz. હવે અહીંયા પદોની ગોઠવણી કરીએ તો z - 7 તો એમને રહેશે. અહીં પદની ઉલટા સુટી કરી નાખીએ, કેમ કે 3 ચલ છે તો તેને આપણે પહેલા લખીએ અને 2 ચલ 7xy તેને આપણે પછી લખીએ. શા માટે? તો હમણાં હું સમજાવું. તો z - 7 માં કાંઈ કોમન ન નીકળે, z ના z છે, 7 ના 7 છે, કાંઈ ન નીકળે તો અગાઉ જોયું પ્રમાણે એક કોમન નીકળશે, તો એક બાર કાઢીએ તો z - 7. અહીં તમે જુઓ તો x x y y, તો x અને y બાર કાઢી લીધું. અંદર શું વધશે? તો માઈનસની નિશાની છે અહીંયા આગળ, એટલે પ્લસ એ માઈનસ થઈ જશે, એટલે કે વધશે z માઈનસ પ્લસ ના જો માઈનસ નિશાની થઈ ગઈ છે. કૌંસની બહાર કોમન કાઢીએ એટલે અંદરની નિશાની ફરી જશે. xy બહાર નીકળે એટલે વધ્યું શું? 7. તો તમે જોઈ શકો z - 7. જો આ પદ આપણે ઉલટા સુલટી ન લખ્યા હોય તો z - 7 છે એ કોમન આવ્યું ન હોય, એટલે કે z - 7 લાવવા માટે મેં ત્રીજું ચોથું પદ છે એ ચોથું ત્રીજું લખેલું હતું. હવે જો z - 7 બંનેમાં છે અને પછી જે વધ્યું છે 1 ઓછા xy. તો આ આપણો જવાબ થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વાધ્યાય 14.1 એમાં સામાન્ય કાઢવાની રીત અને પદોની ગોઠવણી કરવી, આ બંને રીતનો સમાવેશ થાય છે, જે આપણે આ રીતે દાખલાઓ ગણી શકીએ છીએ.